ચાલો નમસ્કાર મિત્રો. તો ફાઇનલી આજે આપણે બાયોલોજીનો ફર્સ્ટ લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. પરંતુ મિત્રો તે પહેલા હું તમને વાત કરું તો આપણો ઓફિશિયલ સિલેબસ હજી બહાર નથી પડ્યો, પરંતુ અમુક ટોપિક એવા જે છે જે શ્યોર કવર થવાના છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન વગેરે જેવી ભરતી ગુજરાત સિવાયના બીજા સ્ટેટમાં પણ રેગ્યુલર થતી હોય છે. તો એના અકોર્ડિંગ આપણે એનો સિલેબસ જોઈએ કે પછી આપણે ગુજરાત સરકારની બીજી જૂની એક્ઝામનો સિલેબસ જોઈએ, તો બાયોલોજીમાં અમુક ટોપિક જે છે કે જે કમ્પલસરી કવર થવાના જ છે મિત્રો. તો એના અકોર્ડિંગ આપણે હવે બાયોલોજી ધીરે ધીરે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અને આ મિત્રો સૌથી મોટી વાત કે એક આઉટ સ્ટેટની એક બુક જે છે મને મળી છે કે જેમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ આ ત્રણેય પોસ્ટ, એ સિવાય આપણે જે ડોક્યુમેન્ટની પોસ્ટ છે તે સર્ચર બધી જ વેકેન્સી માટે બુક પણ મળી ગઈ છે મિત્રો. અને એ બુકની ડિટેલ માટેનો હું એક નેક્સ્ટ વિડીયો બનાવીશ, જેની અંદર હું તમને કઈ બુક લેવી, કયા સબ્જેક્ટ માટે, ફિઝિક્સ માટે કઈ બુક લેવી, કેમેસ્ટ્રી માટે કઈ બુક લેવી, બધી જ વસ્તુ સમજાવીશ અને તેની લિંક પણ પ્રોવાઈડ કરીશ, જેનાથી તમે ત્યાં જઈને બુકને પરચેસ કરી શકો. તો મિત્રો આજે જે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, બરોબર, તો આ ટોપિકની વાત કરીએ મિત્રો, તો એવું નથી કે ખાલી બાયોલોજી વાળા માટે જ છે. આ ટોપિક ભલે આપણા સિલેબસ પ્રમાણે અત્યારે હાલ બાયોલોજીનો આ સિલેબસનો ટોપિક છે, પરંતુ આ ટોપિક ફિઝિક્સ વાળાને પણ કવર કરી શકે, ફિઝિક્સ વાળાને પણ પૂછાઈ શકે અને કેમેસ્ટ્રી વાળાને પણ પૂછાઈ શકે. અને મિત્રો સૌથી મોટી વાત કે બાયોલોજીમાં લેબોરેટરી આસિસ્ટન્ટનો સિલેબસ ખૂબ જ નાનો છે અને લેબોરેટરી ટેકનિશિયનનો એનાથી થોડો લેન્ધી છે, જ્યારે સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ થોડો લેન્ધી છે મિત્રો. તો એના માટેના જે દરેક ટોપિક તમને આપ્યા છે તે ખૂબ મોટા મોટા ટોપિક છે. તો આજે હું આ જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું મિત્રો, તેમાં કદાચ એવું બને કે વિડીયો લોંગ બને, આથી હું એના 2 પાર્ટમાં પણ બનાવું મિત્રો. તો આપ સૌ કોઈનો સપોર્ટ જોઈએ. આજનો લેક્ચર જે છે એ કેવો લાગ્યો તેના તમે મને રિવ્યુ આપશો, તો હું તમને આગળ નેક્સ્ટ લેક્ચર કરાવડાવીશ. લેક્ચર પૂરો થાય પછી તમારા બધાના રિવ્યુ ઉપરથી હું ડિસાઈડ કરીશ કે મારે આગળ લેક્ચર લેવા કે નહીં. અને લેક્ચર પૂરો થયા પછી મિત્રો તમે આના પરથી એક અલગથી બાયોલોજીની એક નોટ બનાવવાની છે. જેવી રીતે તમે બધાએ મેથેમેટિક્સની નોટ બનાવી, તેવી રીતે બાયોલોજીની પણ નોટ બનાવવાની છે મિત્રો. અને સૌથી મોટી વાત કે એવું નથી 210 માર્કમાં ફૂલે ફૂલ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ છે મિત્રો. એમાં મેથેમેટિક્સ પણ છે 60 માર્કનું. એ 60 માંથી તમારે સારા એવા માર્ક્સ લાવવા પડે અને મિનિમમ 40% માર્ક એટલે કે 24 થી 25 માર્ક તમારે ક્વોલિફાય થવા માટે લાવવા પડશે. તો મેથેમેટિક્સને તમે ઇગ્નોર ના કરી શકો મિત્રો, તેને તમે પહેલા કરો. પહેલા તમે આગળના 15-20 દિવસની અંદર એકવાર મેથેમેટિક્સ કરી લ્યો, 2-3 વાર રિવિઝન મારી લ્યો, પછી જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધીમાં દર મહિને 2-2 વાર રિવિઝન મારો, ત્યારે તમારી ગ્રીપ આવશે. તમારો સબ્જેક્ટ, તમારો બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, તેનું તમને આવડવાનું જ છે. એકવાર ટોપિક તમે સમજી લ્યો એટલે એસિડ બેઝ ફોર્મેશન જે છે એકવાર સમજી લીધો તો એને તમારે વધારે વાર રિવિઝનની જરૂર નહીં પડે મિત્રો. એટલા માટે કહું છું કે તમારે મેથેમેટિક્સને પહેલા કવર કરવું પડશે. અને મેથેમેટિક્સ માટે ઓલરેડી હું 8 લેક્ચર જે છે મૂકી ચૂક્યો છું. બહુ બધા વિદ્યાર્થીઓએ અટેમ્પ કર્યા છે, તેઓએ મને રિવ્યુ આપ્યા છે, તેઓને સમજાય છે, તેઓ નોટ પણ બનાવે છે, ક્લાસ નોટ પણ બનાવે છે અને રેગ્યુલર રિવિઝન પણ કરે છે અને ટેલિગ્રામની અંદર દરેકે દરેક ટેસ્ટ પણ અટેમ્પ કરે છે મિત્રો. તો આ લોકો જે આ વિદ્યાર્થીઓ જે આખી આ 4 સ્ટેપની પ્રોસેસ ફોલો કરે છે મેથેમેટિક્સ માટે, તે લોકોના મેથેમેટિક્સમાં સૌથી વધારે માર્ક્સ આવવાની શક્યતા છે મિત્રો. તો તમે બધા કોઓપરેટ કરો. તો હવે આજે આપણે આપણા પહેલા ટોપિક તરફ જઈએ અને એ છે મિત્રો સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન ફોરેન્સિક લેબ હોય, મેડિકલ લેબ હોય કે પછી સ્કૂલની લેબ હોય, ઓપરેશન થિયેટર હોય, હોસ્પિટલનો બીજો કોઈ ડિપાર્ટમેન્ટ, સૌથી પહેલું જે વસ્તુ એપ્લાય કરવું પડે તે છે સ્ટરીલાઇઝેશન મિત્રો. સ્ટરીલાઇઝેશન વગર આ કાંઈ પણ વસ્તુ જે છે પોસિબલ નથી. તેની અંદર તમે કાંઈ પણ કામ કરી શકો નહીં. ઓટી હોય, ઓપરેશન થિયેટર હોય મિત્રો, એમાં સૌથી વધારે જો કોઈ મહત્વની બાબત હોય તો છે સ્ટરીલાઇઝેશન.
વિધાઉટ સ્ટરીલાઇઝેશન આ એક પણ વસ્તુ જે છે એ કરવામાં આવતી નથી. તો ફોરેન્સિક લેબની અંદર પણ આ વસ્તુ જે છે આટલી જ કામની છે. તો સ્ટરીલાઇઝેશનની મિત્રો વાત કરીએ તો ખાસ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વાળા જે છે તેને શા માટે પૂછાય હું તમને આગળ સમજાવીશ. બાયોલોજીમાં જે લોકો બોટની ઝૂલોજી વાળા છે એ લોકોને કદાચ આ ટોપિક વિશે ખબર નહીં હોય, પરંતુ જે લોકોએ માઇક્રોબાયોલોજી કર્યું છે, બાયોટેકનોલોજી કર્યું છે, તે લોકોને ભણવામાં આ ટોપિક આવી ચૂક્યો છે. તો સૌ કોઈ કોઓપરેટ કરજો. હવે આપણે આપણા ટોપિક તરફ જઈએ મિત્રો. બરોબર, સ્ટરીલાઇઝેશન શું છે? સ્ટરીલાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કિલિંગ ઓર રિમૂવિંગ બેક્ટેરિયા, other form of microorganism and also spore formation. હા મિત્રો, સ્ટરીલાઇઝેશન જે છે તે બેક્ટેરિયા, બીજા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ હોય કે સ્પોર ફોર્મેશન થી જે સ્પોર જ્યાં હોય તેને કિલ કરવા માટે અથવા તો રિમૂવ કરવા માટેની એક પ્રોસેસ છે મિત્રો. સ્ટરીલાઇઝેશન શું છે? તો કે સ્ટરીલાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કિલિંગ ઓર રિમૂવિંગ બેક્ટેરિયા, other form of microorganism and also spore formation. હા મિત્રો, તમે જે જગ્યા ઉપર કામ કરી રહ્યા છો, બરોબર, સીધી વસ્તુ છે, એક લેબ નું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે રૂટીન કામ કરી રહ્યા છો, તો ત્યાં બેક્ટેરિયા, માઇક્રોઓર્ગેનિઝમ, અધર સ્પોર હોય, આ બધાની હાજરી હોઈ શકે. તો એને સ્ટરીલાઇઝેશન દ્વારા એને કાં તો કિલ કરવામાં આવે છે કાં તો રિમૂવ કરવામાં આવે છે. ત્યાં સિવાય આગળનું વર્ક કરવામાં આવતું નથી મિત્રો. તો આ સ્ટરીલાઇઝેશન આટલા માટે જરૂરી છે. તો એને હવે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી એકવાર, સ્ટરીલાઇઝેશન ઇઝ અ પ્રોસેસ ઓફ કિલિંગ ઓર રિમૂવિંગ બેક્ટેરિયા, other forms of microorganism and spore formation. બરોબર મિત્રો, સ્ટરીલાઇઝેશન ની આ વ્યાખ્યા છે મિત્રો. ક્લાસ નોટ બનાવવાની હું તમને શા માટે કહું? કારણ કે તમે જ્યારે પણ તમે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ બુક ની અંદરથી કે ભાઈ ગોડકર ની અંદરથી તમે સ્ટરીલાઇઝેશન ની પ્રોસેસ આખી વાંચી રહ્યા છો, તો એમાં ડિટેલમાં થિયરીમાં બધું તમને આપેલું હશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને ક્યારે એ લેન્ધી લાગવા મળે. તો જ્યારે મેં તમને સ્ટરીલાઇઝેશન ની વ્યાખ્યા જે છે આ રીતે ચાર્ટ સ્વરૂપે સમજાવી છે અને તે તમે તમારી નોટમાં ઉતારી હશે, તો તમારે સમજવામાં ઈઝી રહેશે મિત્રો. સમજાય છે? જો સમજાતું હોય તો કમેન્ટ કરવાનું ના ચૂકતા મિત્રો. બરોબર, ફરીથી, sterilization is process of killing or removing bacteria, other forms of microorganism and spore formation. હા મિત્રો, આ આટલી વસ્તુ છે. આ સ્ટરીલાઇઝેશન ની ડેફિનેશન છે મિત્રો, યાદ રાખવી જરૂરી છે. સ્ટરીલાઇઝેશન મોસ્ટ આઈએમપી ટોપિક છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેકનિશિયન બંને માટે. બરોબર મિત્રો, હવે મિત્રો તેનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઉપર આપણે નજર કરીએ તો સ્ટરીલાઇઝેશન શું શું કરે છે અને શા માટે સ્ટરીલાઇઝેશન નો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. ચાલો મિત્રો, સ્ટરીલાઇઝેશન ના ઇમ્પોર્ટન્સ માં એક મહત્વનો ટોપિક જે છે જેના પર નજર કરીએ તો ઇટ પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ડિઝીઝ, ઇટ પ્રિવેન્ટ સ્પ્રેડ ઓફ ડિઝીઝ, ઇટ પ્રિવેન્ટ ડબલ સર્જરીઝ. હા મિત્રો, સૌથી પહેલા જે ડિઝીઝ થતા હોય છે તેનો ગ્રોથ જે છે તેને અટકાવી દે છે સ્ટરીલાઇઝેશન. હા મિત્રો, સીધી વસ્તુ છે. હું એસિડ ફાસ્ટ સ્ટેન કરી રહ્યો છું ટીબી માટેનું, તો ટીબી ના કોઈ બેક્ટેરિયા પ્લેટફોર્મ પર પડ્યા છે, બરોબર, તો તેનું જે ઇન્ફેક્શન મને ના લાગે એટલા માટે હું સ્ટરીલાઇઝેશન કરું. તો સૌથી પહેલો તો ગ્રોથ ઓફ ડિઝીઝ અટકાવે અને સ્પ્રેડ ઓફ ડિઝીઝ અટકાવે, જેનાથી મને ચેપ ના લાગે એ માટે સ્ટરીલાઇઝેશન જરૂરી છે. ત્રીજા નંબરમાં વાત કરીએ તો ડબલ સર્જરીઝ અટકાવે છે. કઈ રીતે મિત્રો? જ્યારે ઓટી, ઓપરેશન થિયેટર ની અંદર ઓપરેશન ચાલતા હોય છે મિત્રો, તો એના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે એક પેશન્ટ પર યુઝ થયા છે, ફરીથી તેને સ્ટરીલાઇઝ કરી હોટ એર ઓવન ની અંદર અથવા તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર સ્ટરીલાઇઝ કરી અને ફરીથી બીજા પેશન્ટમાં યુઝ કરવામાં આવે છે. જો તે સ્ટરીલાઇઝેશન કર્યા વગર તમે કરો તો ડબલ સર્જરી કરવી પડતી હોય છે મિત્રો, કારણ કે એક પેશન્ટનું ઇન્ફેક્શન બીજા પેશન્ટને લાગી શકે છે. એટલા માટે તે ડબલ સર્જરીને પ્રિવેન્ટ કરે છે મિત્રો. ફરીથી તેના ઇમ્પોર્ટન્સમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ છે. ગ્રોથ ઓફ ડિઝીઝ, ઇટ પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ડિઝીઝ, ઇટ પ્રિવેન્ટ સ્પ્રેડ ઓફ ડિઝીઝ એન્ડ ઇટ પ્રિવેન્ટ્સ ડબલ સર્જરીઝ. મિત્રો, મારા ખ્યાલથી તમને સમજાતું હશે. મને છે ને એક ને એક વસ્તુ વાગોળવાની ટેવ છે અને આ ટેવ મને તો થોડી હેવી લાગે, મારે બોલવું પડે, પરંતુ સમજવા વાળા વિદ્યાર્થીઓ જે છે
તેને અહીંયા 3 થી 4 વાર રિવિઝન લાગી જાય એટલે બધું યાદ રહી જતું હોય છે. એટલે મારા અનુભવ પરથી હું આ વસ્તુ કરી રહ્યો છું. ફરીથી એકવાર સ્ટરીલાઇઝેશન ની ડેફિનેશન: it is a process of killing or removing bacteria, other form of microorganism and spore. એના ઇમ્પોર્ટન્સ ની વાત કરીએ તો it prevent growth of disease, spread of disease and it also prevents the double surgeries. ઓકે મિત્રો, સમજાઈ ગયું? હા. હવે મિત્રો સ્ટરીલાઇઝેશન ની વાત કરીએ તેના થોડા ક્લાસિફિકેશનમાં. મિત્રો આ મુદ્દો બહુ મોટો છે, ડિટેલમાં છે, એટલે પહેલેથી તમે બધું યાદ રાખતા જજો. થોડો લેન્ધી મુદ્દો છે, લેન્ધી ટોપિક છે, એટલે એવું બની શકે કે એકની જગ્યાએ હું 2 પાર્ટમાં લેક્ચર બનાવું. બરોબર મિત્રો, તો કોઓપરેટ કરજો. હવે સ્ટરીલાઇઝેશન માટે એના જે એજન્ટ યુઝ થાય છે, બરોબર, કે ભાઈ ફિઝિકલ એજન્ટ યુઝ થાય છે, કેમિકલ એજન્ટ યુઝ થાય છે, અલગ અલગ વેરિયસ એજન્ટ યુઝ થાય છે, તેના આધારે તેનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. કઈ રીતે? તો કે એના ક્લાસિફિકેશન શેના આધારે? તો કે જેમ એમાં જે એજન્ટ યુઝ થાય છે તેના આધારે, બરોબર. તો એક ફિઝિકલ એજન્ટ અને એક કેમિકલ એજન્ટ, આ 2 પ્રકારના એજન્ટ જે છે એમાં યુઝ થાય છે મિત્રો. ફરીથી એજન્ટ એમાં ફિઝિકલ એજન્ટ અને કેમિકલ એજન્ટ યુઝ થાય છે, તેના આધારે તેનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે મિત્રો. હવે ફિઝિકલ એજન્ટ ઉપર જઈએ મિત્રો, બરોબર. તો મિત્રો ફિઝિકલ એજન્ટની વાત આપણે શરૂઆતમાં કરશું, કેમિકલ એજન્ટની પણ આની પછી આપણે હાઇલાઇટ બધી જોઈ લેશું. ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ પહેલા આ સમજી લઈએ પછી જશું. ફિઝિકલ એજન્ટ કયા કયા હોય છે, સ્ટરીલાઇઝેશનની પ્રોસેસમાં કયા કયા ફિઝિકલ એજન્ટનો ઉપયોગ થાય છે મિત્રો. તો એમાં વાત કરીએ તો સૌથી પહેલું છે સનલાઇટ. આ મિત્રો સનલાઇટ જે છે એ બહુ રિલાયેબલ ફિઝિકલ એજન્ટ છે. ત્યારબાદ ડ્રાઇંગ, ત્રીજું છે ડ્રાય હીટ. ડ્રાય હીટ ની અંદર ફ્લેમિંગ, ઇન્સિનરેશન, હોટ એર ઓવન જે 161 ડિગ્રી સેલ્સિયસ ની આજુબાજુ હોય છે. ત્યારબાદ મોઇસ્ટ હીટ. મોઇસ્ટ હીટ ની અંદર પાસ્ચરાઇઝેશન, બોઇલિંગ, સ્ટીમ અંડર નોર્મલ પ્રેશર અને સ્ટીમ અંડર પ્રેશર 1 to 1 ડિગ્રી સેલ્સિયસ. બરોબર મિત્રો. ત્યારબાદ ફિલ્ટ્રેશન નો ઉપયોગ થાય છે, જેમાં કેન્ડલ્સ અને મેમ્બ્રેન્સ નો ઉપયોગ થાય છે. કેન્ડલ ફિલ્ટર અને મેમ્બ્રેન્સ નો ઉપયોગ થાય છે. છઠ્ઠું છે રેડિયેશન. રેડિયેશન ની અંદર ગામા રે ચેમ્બર નો ઉપયોગ થાય છે. પછી સાતમું છે અલ્ટ્રાસોનિક એન્ડ સોનિક વાઇબ્રેશન નો પણ ઉપયોગ થાય છે મિત્રો. ફરીથી ફિઝિકલ એજન્ટ આવું તમને ખાલી અત્યારે એમ જ તે સમજાવું છું, પરંતુ એક ફિઝિકલ એજન્ટ ને આપણે ડિટેલમાં ભણવાનો છે કે ફિઝિકલ એજન્ટ જે છે તે એક ડિટેલમાં ભણવાના છે. એટલે કહું છું કે આ વિડિયો લેન્ધી બની શકે છે, કારણ કે આપણા ટોપિક ની અંદર બધી વસ્તુ કવર કરવાની કીધી છે. સ્ટરીલાઇઝેશનમાં A થી લઈને Z સુધી બધી જ વસ્તુ આપણને પૂછેલી છે મિત્રો, બરોબર. તો ફરીથી એકવાર ફિઝિકલ એજન્ટ ને આપણે રિવાઇઝ કરી લઈએ, ખાલી ઉપર છેલ્લું આપણે નજર કરી લઈએ, પછી આપણે ડિટેલમાં ભણવાનું છે મિત્રો. તો સૌથી પહેલું છે સનલાઇટ. ટોટલ 7 ફિઝિકલ એજન્ટ છે. કેટલા છે? 7 મિત્રો. તમારી નોટ બનાવજો, ખૂબ જ સારા અક્ષરે બનાવજો. તમે આ લેક્ચર ની જેટલા લોકો નોટ બનાવે તે બધા મને મોકલે, હું જોઈશ કેવી નોટ બનાવે. જે લોકોની બેસ્ટ નોટ, સારી નોટ હશે તેને હું ટેલિગ્રામ ની ચેનલમાં મૂકીશ, જે બીજા માટે એક્ઝામ્પલ બની શકે છે. બીજા લોકો તમારી નોટ થી મોટિવેટ થઈને એની નોટ પણ સારી બનાવી શકે છે મિત્રો. આ 7 એજન્ટ ફિઝિકલ એજન્ટ છે તે કયા કયા? સૌથી પહેલા સનલાઇટ, સૂર્યપ્રકાશ. ડ્રાય હીટ. ડ્રાય હીટ ની અંદર ફ્લેમિંગ, ઇન્સિનરેશન, હોટ એર ઓવન જેની અંદર 161 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પછી હીટ જે છે એક ડ્રાય હીટ ને બીજી મોઇસ્ટ હીટ. મોઇસ્ટ હીટ ની અંદર પાસ્ચરાઇઝેશન, બોઇલિંગ, સ્ટીમ અંડર નોર્મલ પ્રેશર, સ્ટીમ અંડર પ્રેશર જેમાં 121 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મેન્ટેન હોય છે. પછી પાંચમું છે ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન ની અંદર ફિલ્ટર યુઝ કરવામાં આવે છે, કેન્ડલ ફિલ્ટર્સ અને મેમ્બ્રેન ફિલ્ટર. પછી છઠ્ઠું છે રેડિયેશન. રેડિયેશન ની અંદર ગામા રે ચેમ્બર નો યુઝ કરવામાં આવે છે. આ બધું સ્ટરીલાઇઝેશન કરવા માટે યુઝ કરવામાં આવે છે. અને સાતમું અને છેલ્લું છે અલ્ટ્રાસોનિક એન્ડ સોનિક વાઇબ્રેશન મિત્રો. તો આ 7 ફિઝિકલ એજન્ટ જે છે તેનો ઉપયોગ સ્ટરીલાઇઝેશન માટે થાય છે.
હવે મિત્રો એવી જ રીતે આપણે હાઇલાઇટ કરીને કેમિકલ એજન્ટ પર પણ નજર કરી લઈએ, પછી આપણે ડિટેલમાં 1 બાય 1 સમજશું. લાસ્ટમાં આપણે ડિસઇન્ફેક્શન પણ સમજવું પડશે મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. બરોબર, ચાલો મિત્રો, તો ફિઝિકલ એજન્ટનો આપણે રિવ્યુ ઓવરવ્યુ લઈ લીધો છે. હવે કેમિકલ એજન્ટ પર જઈએ. મિત્રો આ બધા હું તમને પહેલા હાઇલાઇટ કરાવી દઉં કે સ્ટાર્ટિંગમાં તમને આઈડિયા આવી જાય કે દરેક એજન્ટ જે છે, ફિઝિકલ એજન્ટમાં આટલા એજન્ટનો સમાવેશ થાય છે, કેમિકલ એજન્ટની અંદર એટલા એજન્ટનો સમાવેશ થાય છે, તો તમને આઈડિયા આવશે કે આપણે કેટલું ભણવાનું છે. અને એટલીસ્ટ તમને નામ તો યાદ રહી જ જશે કે કેમિકલ એજન્ટ જે છે તો કે આ છે, ફિઝિકલ એજન્ટ છે તો કે આ છે. બરોબર, પછી ડિટેલમાં જ્યારે સમજવાનું છે ત્યારે તો સમજશું જ તે. એમાંથી અમુક જે છે જરૂર નથી, પરંતુ અમુક જે છે એ કરવા પડશે. તો મિત્રો કેમિકલ એજન્ટની અંદર પણ ટોટલ 8 એજન્ટનો સમાવેશ થાય છે. કેટલા? 8 એજન્ટનો યુઝ થાય છે. બરોબર, હવે મિત્રો મારા રાઇટિંગ થોડા ખરાબ થાય છે, થોડું કોઓપરેટ કરજો. જો તમને કોઈ વર્ડ જે છે એ વાંચવામાં ન આવતો હોય, નાના અક્ષર નાના પડતા હોય, તો હું જ્યારે ભણાવતો હોય ત્યારે બોલતો હોય એટલે એનાથી તમે વેરીફાઈ કરી લેજો. બરોબર મિત્રો, અને પોસિબલ હશે તો હું તમને આખી પીડીએફ પણ પ્રોવાઈડ કરી દઈશ. તો મિત્રો, પરંતુ નોટ તો તમારે બનાવવી જ પડશે મિત્રો. પીડીએફ આવતા વાર લાગી જશે, એટલે તમે જે તમારી હાથે લખેલું છે તે બધું તમારે વાંચવામાં ઈઝી પડશે. તો કેમિકલ એજન્ટ જે છે 8 છે. 8 માં કયા કયા એજન્ટનો સમાવેશ થાય? તો સૌથી પહેલું છે આલ્કોહોલ. આલ્કોહોલ ની અંદર પણ પાછા 3 જે છે એજન્ટ યુઝ થાય છે: ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટ્રાયક્લોરોબ્યુટાનોલ. કેમિસ્ટ્રીના જે પ્રોનાઉન્સિએશન બહુ અઘરા છે. બરોબર, કઈ મિસ્ટેક હોય તો કહેજો. બરોબર, મને થોડું કેમિસ્ટ્રી મારે ઓકવર્ડ પડશે. બરોબર, ચાલો. આલ્કોહોલ ની અંદર ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટ્રાયક્લોરોબ્યુટાનોલ નો ઉપયોગ થાય છે મિત્રો. ત્યારબાદ આલ્ડીહાઇડ ની વાત કરીએ તો આલ્ડીહાઇડ ની અંદર બે વસ્તુનો ઉપયોગ થાય છે. એક છે ફોર્માલ્ડીહાઇડ અને એક છે ગ્લુટારાલ્ડીહાઇડ મિત્રો. ત્યારબાદ ડાઈ નો ઉપયોગ થાય છે. ડાઈ એટલે બધા મિત્રોને ખબર જ હશે, અલગ અલગ કલરની ડાય આવતી હોય છે. મોસ્ટલી તમે જો સ્ટેનિંગ ની અંદર આવે, ગ્રામ સ્ટેન ની અંદર આવતી હોય છે, પછી આપણે મેલેરિયા સ્ટેન માં આવતી હોય છે અલગ અલગ ડાય. મિથિલિન બ્લુ છે. બરોબર, એ ડાય નો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફિનોલ્સ નો ઉપયોગ પણ થાય છે. શેમાં? આ બધું શેમાં ઉપયોગ થાય છે ભૂલી ન જતા. આ બધા કેમિકલ એજન્ટ છે તેનો ઉપયોગ થાય છે સ્ટરીલાઇઝેશન માટે. ફિનોલ નો ઉપયોગ થાય છે, ડાય નો ઉપયોગ થાય છે, આલ્ડીહાઇડ જેમાં ફોર્માલ્ડીહાઇડ અને ગ્લુટારાલ્ડીહાઇડ નો ઉપયોગ થાય છે. આલ્કોહોલ ની અંદર 3: ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટ્રાયક્લોરોબ્યુટાનોલ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ હેલોજન્સ નો ઉપયોગ થાય છે. કેમિસ્ટ્રી વાળા સ્ટુડન્ટને ખબર છે હેલોજન એટલે શું. બરોબર, એ હેલોજન્સ નો ઉપયોગ થાય છે. છઠ્ઠા નંબરમાં સરફેસ એક્ટિવ એજન્ટ નો ઉપયોગ થાય છે મિત્રો. બધા એમ પૂછે સર સરફેસ એક્ટિવ એજન્ટ એટલે શું મિત્રો? આપણે આગળ ભણવામાં આવશે, અત્યારે ખાલી યાદ રાખી લ્યો. આપણે જ્યારે કેમિકલ એજન્ટ લઈશું ત્યારે બધા ડિટેલમાં ભણવામાં આવશે મિત્રો. ચાલો, પછી આવે છે મેટાલિક સોલ્ટ એઝ અ કેમિકલ એજન્ટ. એનો સ્ટરીલાઇઝેશન માટે ઉપયોગ થાય છે. પછી ગેસ ની અંદર પણ ઘણું બધું આવે છે, જેમાં ઇથિલિન ઓક્સાઇડ નો ઉપયોગ શેના માટે થાય છે? કેમિકલ એજન્ટ છે, એઝ અ સ્ટરીલાઇઝેશન માટે યુઝ થાય છે. ફોર્માલ્ડીહાઇડ is a chemical agent and it used for sterilization. બરોબર, અને બીટા પ્રોપિયોલેક્ટોન આનો ઉપયોગ પણ સ્ટરીલાઇઝેશન માટે થાય છે. તો મિત્રો કેમિકલ એજન્ટ ફરીથી એકવાર આપણે ઉપર છેલ્લું જે છે રિવિઝન માં એટલે સ્ટરીલાઇઝેશન is a process of killing or removing bacteria, other form of microorganism and spore. બરોબર મિત્રો, હા, તો કે એનો ઇમ્પોર્ટન્સ, ઇટ પ્રિવેન્ટ ગ્રોથ ઓફ ડિઝીઝ, ઇટ પ્રિવેન્ટ સ્પ્રેડ ઓફ ડિઝીઝ, અને એ સિવાય મિત્રો ઇટ પ્રિવેન્ટ ડબલ સર્જરી. ઓકે, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એમાં સ્ટરીલાઇઝેશનમાં જે અલગ અલગ વેરિયસ એજન્ટ યુઝ થાય છે તેના આધારે બે પ્રકાર પડે છે. એક છે ફિઝિકલ એજન્ટ ને એક છે કેમિકલ એજન્ટ. ફિઝિકલ એજન્ટ ની અંદર પણ ટોટલ 7 આવે છે મિત્રો, જેમાં સનલાઇટ હોય, ડ્રાઇંગ હોય, ડ્રાય હીટ હોય, મોઇસ્ટ હીટ હોય, એ સિવાય ફિલ્ટ્રેશન હોય, રેડિયેશન હોય, અલ્ટ્રાસોનિક એન્ડ સોનિક વાઇબ્રેશન હોય. આ ટોટલ 7 એજન્ટ યુઝ થાય છે. એ સિવાય કેમિકલ એજન્ટ ની અંદર પણ ટોટલ 8 એજન્ટ યુઝ થાય છે. આલ્કોહોલ ની અંદર ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ અને ટ્રાયક્લોરોબ્યુટાનોલ. ત્યારબાદ આલ્ડીહાઇડ ની અંદર ફોર્માલ્ડીહાઇડ અને ગ્લુટારાલ્ડીહાઇડ, આ બે નો યુઝ થાય છે. ત્યારબાદ ડાઈ, ફિનોલ, હેલોજન નો યુઝ થાય છે. સરફેસ એક્ટિવ એજન્ટ નો યુઝ થાય છે. મેટાલિક સોલ્ટ નો યુઝ થાય છે. અને ગેસ ની અંદર કયા કયા 3?
ઇથાઇલ ઓક્સાઇડ, ફોર્માલ્ડિહાઇડ અને બીટા પ્રોપિયોલેક્ટોન નો યુઝ થાય છે મિત્રો. તો મારા ખ્યાલથી આપણે અત્યાર સુધી ભણ્યા આટલું ક્લિયર કટ તમારા માઇન્ડમાં બેઠ્યું છે. ઘણા કે સર આ બધું સમજાય ભાઈ આવશે. અત્યારે ખાલી તમે આ બેઠાડો જેવું તેવું કે ભાઈ આવું કઈક આવશે કે ડાય છે તો એ કેમિકલ એજન્ટ છે એટલું યાદ તો રાખો. ફિનોલ છે એ ફિઝિકલ એજન્ટમાં ન આવે. આવો ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયો ફિઝિકલ એજન્ટ નથી અથવા તો નીચેનામાંથી કયો કેમિકલ એજન્ટ નથી. એમાં તમે ઓપ્શન આપ્યા કે ડાય, ફિનોલ, હેલોજન ને સનલાઇટ. ખબર છે આપણને સનલાઇટ ફિઝિકલ એજન્ટ છે, એ કેમિકલ એજન્ટમાં નથી આવતો. બરોબર, તો આવા બધા પ્રશ્નો પૂછાય એટલા માટે હું તમને સ્પેશિયલ આવડું આગળની હાઇલાઇટ જે છે એ તમને યાદ કરાવડાવું છું મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ વધીએ જેમાં ડિટેલમાં ઉતરશું. ચાલો મિત્રો, તો સ્ટરીલાઇઝેશન ની અંદર આપણે સૌથી પહેલા એની ડેફિનેશન સમજ્યા જે તમને આવડ્યું છે, તેનું ઇમ્પોર્ટન્સ સમજ્યા તે તમને આવડવું જોઈએ. ત્યારબાદ તેનું ક્લાસિફિકેશન જેમાં ફિઝિકલ એજન્ટ અને કેમિકલ એજન્ટ બંનેની હાઇલાઇટ ઉપર છેલ્લું આપણે સમજ્યા જે તમને આવડવું જોઈએ. હવે ફિઝિકલ એજન્ટ જે છે આપણે તેની અંદર આપણે હવે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. કયા ફિઝિકલ એજન્ટ? ફિઝિકલ એજન્ટ્સ. બરોબર, ફિઝિકલ એજન્ટમાં સૌથી પહેલું છે સનલાઇટ મિત્રો. સનલાઇટ પોઝેસ એપ્રિશિએબલ બેક્ટેરિસિડાલ એક્ટિવિટી. હવે મિત્રો ઘણા બધા એમ કહે છે સર આ બેક્ટેરિસિડાલ એક્ટિવિટી એટલે શું? ચાલો એ પછી સમજશું. સનલાઇટ જે છે સૂર્યપ્રકાશનો સ્ટરીલાઇઝેશન માટે આપણે રૂટીનમાં પણ બધા ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર ઘરે કોઈ કપડા હોય જે ભીના હોય અથવા તો ઘણા સમયથી પડ્યા હોય તો એને આપણે તડકે મૂકી દેતા હોય છે. કોઈ વસ્તુ હોય જે ભેજ ખાઈ ગઈ હોય તો આપણે તેને ક્યાં મૂકી દેતા હોય છે? સૂર્યપ્રકાશમાં. જેનાથી સૂર્યપ્રકાશની અંદર જે અલ્ટ્રાવાયોલેટ રે જે છે એ સીધા જ તે બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરવા માટે એબલ છે મિત્રો. તો એનાથી સ્ટરીલાઇઝેશન થાય છે સનલાઇટ થી. બરોબર, તો સનલાઇટ જે છે બહુ એટલે બહુ રિલાયેબલ મેથડ છે મિત્રો. સસ્તામાં સસ્તી, એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ જોતું નથી. પરંતુ મિત્રો સનલાઇટ જે છે બેક્ટેરિસિડાલ એક્ટિવિટી કરે છે. બેક્ટેરિસિડાલ એક્ટિવિટી એટલે શું મિત્રો? અહીંયા તમારે બે વર્ડ આવશે. હાલમાં તમારે એક બેક્ટેરિસિડાલ છે. બરોબર, તો આપણે ખાલી એનું જ સમજીશું મિત્રો. બેક્ટેરિસિડાલ એક્ટિવિટીની વાત કરીએ તો બેક્ટેરિસિડાલ એટલે એવી વસ્તુ કે જે એબલ ટુ કિલ બેક્ટેરિયા. સમજાણું મિત્રો? બેક્ટેરિસિડાલ એટલે એબલ ટુ કિલ બેક્ટેરિયા. એબલ ટુ કિલ બેક્ટેરિયા એવી વસ્તુ જે બેક્ટેરિયાને કિલ કરી શકે, બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરી શકે. અને એવી એક્ટિવિટી કોણ કરે છે? સનલાઇટ મિત્રો. બેક્ટેરિસિડાલ એક્ટિવિટી. જો આ પ્રશ્ન બની શકે, એમસીક્યુ પૂછાઈ શકે. બરોબર, કે બેક્ટેરિસિડાલ વિશે પૂછીએ કે અથવા તો સનલાઇટ શું આ છે કે નહીં તે પ્રકારનું. તે સિવાય મિત્રો બીજી વાત કરીએ તો સ્ટરીલાઇઝેશન જે છે એ અંડર નેચરલ કન્ડિશન, આ સનલાઇટ જે છે અંડર નેચરલ કન્ડિશન થતું સ્ટરીલાઇઝેશન છે. કુદરતી પ્રક્રિયા છે, એમાં કોઈ પણ પ્રકારના બહારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોતી નથી. તો ઇટ્સ અકર્સ અંડર નેચરલ કન્ડિશન મિત્રો. હવે મિત્રો ત્યારબાદ જો સૂર્યપ્રકાશ સનલાઇટ આવે એની અંદર કેવા રે હોય તો કે અલ્ટ્રાવાયોલેટ રે હોય સર. એ તો બધાને ખબર હોય ને. હા, તો આ અલ્ટ્રાવાયોલેટ રે જે છે એ ડાયરેક્ટલી અફેક્ટ કરે છે કોને? બેક્ટેરિયાને. બરોબર, આ અલ્ટ્રાવાયોલેટ રે બેક્ટેરિયાને કિલ કરવા માટે પૂરતા છે મિત્રો. તો આ માટે સનલાઇટ નો સ્ટરીલાઇઝેશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો આ તો ઉપરની વસ્તુ છે, પરંતુ ઘણીવાર ઘણા મોટા જળાશયો હોય અથવા તો મોટા પાત્રો હોય જેની અંદર પાણી ભર્યું હોય તો એને પણ સનલાઇટ દ્વારા સ્ટરીલાઇઝ કરી શકાય છે. જેમાં વોટરની અંદર સસ્પેન્ડેડ બેક્ટેરિયા હોય. બરોબર, એટલે શું? સેડિમેન્ટ બેક્ટેરિયા, સસ્પેન્ડેડ બેક્ટેરિયા જે નીચેની સાઈડમાં બેક્ટેરિયા હોય તેને પણ સનલાઇટ દ્વારા સ્ટરીલાઇઝ કરી શકાય. તેને સનલાઇટ જે છે ડાયરેક્ટલી ડિસ્ટ્રોય કરવા માટે એબલ છે મિત્રો. એક્ઝામ્પલ તરીકે સ્ટરીલાઇઝેશન ઓફ વોટર ઇન ટેન્ક અને રિવર્સ.
મોટા મોટા ટેન્ક હોય, નદી હોય, એની અંદર જે છે પાણી સ્ટરીલાઇઝ થતું હોય, કઈ રીતે સનલાઇટ સીધી પડે છે ને એ સીધા અંદરની સાઈડ છેલ્લે સુધી હોય તે બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરવા માટે પણ કેપેબલ છે મિત્રો. તો આ આપણો સૌથી પહેલો ફિઝિકલ એજન્ટ સનલાઇટ જે છે તેની વિશે છે કે એ બેક્ટેરિસિડલ એક્ટિવિટી કરે છે. બેક્ટેરિસિડલ શબ્દનો અર્થ શું થાય છે? એબલ ટુ કિલ બેક્ટેરિયા, બરોબર. ઇટ અકર્સ અંડર નેચરલ કન્ડિશન, કુદરતી પ્રક્રિયામાં થાય છે મિત્રો. એમાં કોઈ બહારના ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી. ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ રે જે છે સનલાઇટ ની અંદર જે કિરણો હોય છે, બરોબર, તે કિરણો સીધા બેક્ટેરિયાને અફેક્ટ કરે છે અને બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરી નાખે છે. ઘણીવાર એવું હોય કે પાણીની અંદર જે બેક્ટેરિયા હોય તેને પણ સનલાઇટ જે છે અલ્ટ્રાવાયોલેટ રે જે છે એ ડિસ્ટ્રોય કરી શકે છે. એના એક્ઝામ્પલ તરીકે સ્ટરીલાઇઝેશન ઓફ વોટર ઇન ટેન્ક એન્ડ રિવર્સ, બરોબર. આવો પ્રશ્ન પૂછાય કે આ કઈ રીતે સ્ટરીલાઇઝ થાય છે? તો સનલાઇટ દ્વારા, ફિઝિકલ એજન્ટ દ્વારા, બરોબર મિત્રો. તો નાનો એવો ટોપિક હતો, એ પતી ગયો. હવે આપણે થોડું હજી આગળ હાલીશું મિત્રો. ચાલો મિત્રો, આપણે ફિઝિકલ એજન્ટમાં સનલાઇટ પૂરું. હવે આગળના જે છે એ એજન્ટ ઉપર નજર કરશું. ત્યારબાદ આવે છે ડ્રાઇંગ. ડ્રાઇંગ એટલે ગુજરાતીમાં થાય છે સૂકવવું. મિત્રો, હવામાં સૂકવવાથી પણ બેક્ટેરિયા ઉપર ડાયરેક્ટ અફેક્ટ થાય છે. કોઈ પણ જે મટીરીયલ જે છે તે જેને તમારે સ્ટરીલાઇઝ કરવાનું છે તેને તમે ખુલ્લી હવામાં સૂકવીને પણ તેને સ્ટરીલાઇઝ કરી શકો. પરંતુ મિત્રો અહીંયા થોડીક લિમિટેશન છે. આ બેક્ટેરિયાને અફેક્ટ થાય છે, બરોબર, પરંતુ જે બેક્ટેરિયાના જે સ્પોર હોય છે એ સ્પોર જે છે અનઅફેક્ટેડ રહે છે. સ્પોર વેર અનઅફેક્ટેડ, તેને કોઈ અસર થતી નથી. એટલે ડ્રાઇંગ ની જે મેથડ જે છે એ બહુ ખાસ સ્ટરીલાઇઝેશન માટે યુઝ થતી નથી. ત્યારબાદ આવે છે હીટ. મિત્રો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે હીટ. હીટ જે છે એ સૌથી પહેલા આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ. હીટ સ્ટરીલાઇઝેશન માટેનો એક ફિઝિકલ એજન્ટ છે જે તમને અને મને સૌને ખબર છે, આપણે આગળ ભણી ચૂક્યા છીએ. હીટ ની અંદર મોસ્ટલી એક બે ટાઈપ પડે છે હીટના, જે આપણે આગળ ભણીશું. પરંતુ એમાં પહેલા નજર કરીએ તો કે હીટ જે છે એ મોસ્ટ રિલાયેબલ મેથડ છે સ્ટરીલાઇઝેશન માટેની. મોસ્ટ રિલાયેબલ મેથડ ફોર સ્ટરીલાઇઝેશન, બરોબર. હવે હીટમાં કયા કયા ફેક્ટર્સ જે છે અફેક્ટ કરે છે તેના પર નજર કરીએ તો મોસ્ટલી મુખ્યત્વે ને મોટા મેન જે હોય એવા ત્રણ ફેક્ટર છે કે નેચર ઓફ હીટ. હીટ કેવા પ્રકારની છે એના ઉપર ડિપેન્ડ રહેશે કે કેવું અને કેટલું સ્ટરીલાઇઝેશન થશે. ડ્રાય હીટ છે કે પછી મોઇસ્ટ હીટ છે. ડ્રાય હીટ એટલે સૂકી ગરમી અને મોઇસ્ટ હીટ એટલે ભેજવાળી ગરમી. ગુજરાતી કહી દો મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે ગુજરાતી મીડિયમમાંથી હોય, હું ખુદ ગુજરાતી મીડિયમમાંથી છું, પરંતુ થોડું ઇંગ્લિશ કાચું હોય અથવા તો આવા શબ્દો આવ્યા ન હોય તો એ લોકો માટે ડ્રાય હીટ એટલે સૂકી ગરમી અને મોઇસ્ટ હીટ એટલે ભેજવાળી ગરમી, બરોબર. તો સૌથી પહેલો ફેક્ટર તો કે હીટ કેવા પ્રકારની છે, સૂકી છે કે ભેજવાળી છે, ડ્રાય છે કે મોઇસ્ટ છે. બીજા નંબરમાં ટેમ્પરેચર એન્ડ ટાઈમ, એ પણ ડિપેન્ડ કરે છે કેટલા ટેમ્પરેચર સાથે તમે હીટ આપો છો અને કેટલા ટાઈમ માટે આપો છો. મિત્રો આ બધી વસ્તુ આપણે અત્યારે આગળ ભણવાની આવશે. પછી નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ, તમે જે મટીરીયલનું સ્ટરીલાઇઝેશન કરવા માંગો છો તેમાં કેટલા પ્રમાણમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે તે પણ અફેક્ટ કરે છે. તો મિત્રો હવે આપણે હીટના ટાઈપ ઉપર નજર કરીએ. હીટના જે છે બે ટાઈપ છે મિત્રો. કેટલા? કુલ બે ટાઈપ છે, જેમાં એક જે છે ડ્રાય હીટ અને બીજી છે મોઇસ્ટ હીટ, બરોબર. મોઇસ્ટ હીટ. આ બંને હીટ ને આપણે ભણીશું ને બંને આઈએમપી છે મિત્રો. સ્ટરીલાઇઝેશન ની અંદર પણ સૌથી આઈએમપી ટોપિક હોય તો હીટ છે મિત્રો. ચાલો હવે આગળ નજર કરીએ. ચાલો મિત્રો, તો હવે આપણે હીટ ને આગળ સમજશું, બરોબર. હીટ ની અંદર આપણે એને ફેક્ટર કયા કયા અફેક્ટ કરે છે તેના વિશે સમજ્યા. ત્યારબાદ તેના બે ટાઈપ્સ, એક ડ્રાય હીટ અને એક મોઇસ્ટ હીટ, બરોબર. એમાં સૌથી પહેલા ડ્રાય હીટ જે છે એ આપણે અહીંયા સમજીશું. હવે મિત્રો ગયા મેથેમેટિક્સના લેક્ચરમાં ઘણા બધા મિત્રોએ એવું કીધું હતું કે સર લાઇટ બહુ વધારે પડે છે, ક્યારેક વધી જાય છે એટલે અમને રાઇટિંગ દેખાતું નથી. આથી મેં જે છે કુલ બે લાઇટ, સાઈડમાંથી આવતી લાઇટ અને આ સાઈડમાંથી બંને લાઇટ જે છે એ બંધ કરી દીધી છે. અને આજે કેવું દેખાય છે તે પણ મને કહેજો. હજી જો કઈ તકલીફ હોય, સરખું દેખાતું ના હોય તો હું એના માટે કઈક આગળ સ્ટેપ કરીશ, બરોબર મિત્રો.
તો જો વિડીયો લેન્ધી લાગશે પણ પાસ થવું હોય તો લેન્ધી વિડીયો જોવા પડશે મિત્રો. તમને તમારે તો માત્ર જોવું છે ને તમારે તમારા લેક્ચર નોટ બનાવી છે, પરંતુ મારે દરેક સમયે બોર્ડ ઉપર આખું લખવાનું છે. આ પૂરું થાય ભણાઈ લઉં એટલે ફરીથી પાછું બંધ કરીને ફરીથી મારે આખું બોર્ડ લખવાનું, ફરીથી ઘૂંસવાનું. મારી માટે પણ ટફ છે. તો આપણે સૌ કોઈ એકબીજાને કોઓપરેટ કરતા કરતા ચાલીએ તો વધારે મજા આવશે. બરોબર. હવે ડ્રાય ઇટ મેથડ ની વાત કરીએ તો મિત્રો એમાં કુલ 3 મેથડ નો યુઝ થાય છે. એક છે ઇન્સિનરેશન, બીજું છે ફ્લેમિંગ અને ત્રીજું અને મોસ્ટ આઈએમપી છે હોટ એર ઓવન. બરોબર મિત્રો, 3 આપણે વારાફરતી નજર કરીશું, સમજશું કે ખરેખર હોય છે શું. હવે પહેલું છે ઇન્સિનરેશન. બરોબર મિત્રો, ઇન્સિનરેશન ની અંદર શું થાય છે? તો ઘણીવાર કેવું હોય કે હોસ્પિટલ હોય અથવા તો બીજી કોઈ લેબ હોય અથવા તો કોઈ એક્સપેરિમેન્ટલ લેબ હોય કે ત્યાંથી આપણે સોઇલ્ડ કોટન વૂલ હોય જેની અંદર અધર ઇન્ફેક્ટિવ મટીરિયલ્સ હોય, કન્ટામિનેટેડ ક્લોથ હોય, ચેપી કપડા થઈ ગયા હોય, એનિમલ વેસ્ટ હોય અથવા બીજા કોઈ વેસ્ટ હોય, પેથોલોજીકલ મટીરિયલ જે છે એનો વેસ્ટ હોય. આ બધી જ વસ્તુ જે છે તેને આપણે સ્ટરીલાઇઝ કરવાની થાય અથવા તો એનો નિકાલ કરવાનો થાય. બરોબર. આ બધા ડિસ્કાર્ડેડ મટીરિયલ જે છે તેને ફરીથી યુઝમાં લેવાના નથી હોતા, ત્યારે તેનું ટોટલ બર્નિંગ કરી નાખવામાં આવે છે, જેમાં 800 ડિગ્રી સેલ્સિયસ થી 1000 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન રાખવામાં આવે છે. એટલે ટોટલ બર્નિંગ એટલે બધું જ જે છે સળગાવી દેવામાં આવે છે, ગુજરાતીમાં કહું તો. આ જે છે તે કઈ પદ્ધતિ છે સર? ઇન્સિનરેશન. મારે થોડુંક આના પ્રોનાઉન્સિએશનમાં થોડોક જીભ પ્રોપર વળતી નથી મિત્રો, એના માટે માફી કરજો. આ બોક્સ સરખું ન બન્યું, તમારે આવો બોક્સ ન બનવો જોઈએ. મારે તો બોર્ડ મોટું છે એટલે, બાકી મારી નોટ્સ તો બહુ સારી બની. રાઇટિંગ મારા ખરાબ થાય છે એ બદલ બધાની પાસે માફી માંગુ છું મિત્રો. તો ઇન્સિનરેશન ની અંદર વાત કરીએ તો ડિસ્કાર્ડેડ મટીરિયલ હોય જેની અંદર સોઇલ કોટન વૂલ હોય, બીજા ઇન્ફેક્ટિવ મટીરિયલ્સ હોય, કન્ટામિનેટેડ ક્લોથ્સ હોય, એનિમલ વેસ્ટ હોય કે પછી પેથોલોજીકલ મટીરિયલ હોય, આ બધી જ વસ્તુનું ટોટલ બર્નિંગ કરવામાં આવે છે. ટેમ્પરેચર કેટલું? 800 થી 1000 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખવામાં આવે છે મિત્રો. બરોબર. ચાલો હવે આ ઇન્સિનરેશન પતી ગયું, ત્યારબાદ આવે છે ફ્લેમિંગ. દરેક માઇક્રોબાયોલોજિસ્ટ ને ખબર છે કે ફ્લેમિંગ જે છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. If you are a microbiology student then you must have to know what is actually this flaming. દરેક માઇક્રોબાયોલોજી ના વિદ્યાર્થી જે છે, કેમિસ્ટ્રી ના પણ, આપણે જે છે એ નિક્રોમ વાયર યુઝ કરતા હોય છે મીડિયા બનાવવા માટે અથવા તો સ્મિયર બનાવવા માટે. તો એક સ્મિયર બનાવ્યું પછી શું આપણે સીધું યુઝ કરી લઈએ છીએ નિક્રોમ વાયર બીજા સ્મિયર બનાવવા માટે અથવા તો બીજા મીડિયા બનાવવા માટે ઇનોક્યુલેટ સીધું કરી લઈએ છીએ? નહીં, એને પહેલા આપણે ફ્લેમિંગ કરીએ. બરોબર. તો એક નિક્રોમ વાયર હોય છે અથવા તો ફોર્સેપની ટિપ્સ હોય છે, ઇનોક્યુલેટિંગ લૂપ ઓર વાયર હોય છે, તેને એક જગ્યાએ વાપર્યા પછી આપણે તેને જ્યાં ફ્લેમિંગ હોય, જ્યાં જ્યોત હોય, બન્સેન બર્નરની જે જ્યોત હોય ત્યાં આપણે એની પર રાખવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી રેડ કલરનું એટલું હોટ ના થઈ જાય, રેડ હોટ ના થાય એટલે કે ફૂલ લાલ ધગધગતું ના થઈ જાય રાતા કલરનું, ત્યાં સુધી આપણે રાખવાનું છે. એની ઉપર આટલું ટેમ્પરેચર આવશે એટલે એની સાથે જેટલા બેક્ટેરિયા હતા એ બધા ડિસ્ટ્રોય થઈ જશે. પછી એને આપણે ફર્ધર આગળના મીડિયા બનાવવા માટે કે સ્મિયર બનાવવા માટે યુઝ કરી શકીએ છીએ મિત્રો. તો ફ્લેમિંગ આ વસ્તુ છે. બરોબર. બે વસ્તુ ડ્રાય ની અંદર ટોટલ 3 મેથડ છે, ઇન્સિનરેશન, ફ્લેમિંગ એન્ડ હોટ એર ઓવન. બરોબર. હવે એમાં ઇન્સિનરેશન ની વાત કરીએ તો એમાં જે કાંઈ ડિસ્કાર્ડેડ મટીરિયલ હોય, પેથોલોજીકલ મટીરિયલ, એનિમલ વેસ્ટ હોય, કન્ટામિનેટેડ ક્લોથ હોય, અધર ઇન્ફેક્ટિવ મટીરિયલ્સ કે કોટન વૂલ હોય, આ બધાને ટોટલ બર્નિંગ કરી લેવામાં આવે છે. કેટલા ટેમ્પરેચરે? 800 થી 1000 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ ફ્લેમિંગ. નિક્રોમ વાયર હોય, ફોર્સેપ હોય, જેવા અલગ અલગ મટીરિયલ હોય જેનાથી આપણે આગળ કામ કરતા હોય, સ્મિયર બનાવતા હોય, કલ્ચર મીડિયા બનાવતા હોય, વગેરે વસ્તુ જે છે એકવાર યુઝ કર્યા પછી તેને બન્સેન બર્નર પર રાખવામાં આવે છે જ્યાં સુધી રેડ હોટ ના થઈ જાય ત્યાં સુધી. આટલા ટેમ્પરેચર થી તેના ઉપર લાગેલા બધા બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય થઈ જશે
અને ફર્ધર પછી તમે તેને આગળ યુઝ કરી શકો. આ મેથડને કહેવાય છે ફ્લેમિંગ. હવે મોસ્ટ આઈએમપી ટોપિક, દરેક એક્ઝામ ની અંદર પૂછાતો પ્રશ્ન આ ટોપિક માંથી આવે છે, દરેક એક્ઝામમાં આવે છે. મેં ખુદ એક્ઝામ આપી તો મારી એક્ઝામમાં પણ આમાંથી એક ક્વેશ્ચન હતો. તો તમે સૌ કોઈ ધ્યાન રાખો, નોટ્સ ની અંદર પ્રોપર લખો, ઉતારો. બરોબર. હોટ એર ઓવન સ્ટરીલાઇઝેશન ની અંદર બે એજન્ટ યુઝ કરવામાં આવે છે, ફિઝિકલ અને કેમિકલ. ફિઝિકલ એજન્ટ ની અંદર ટોટલ 7 એજન્ટ યુઝ કરવામાં આવે છે, જેમાંનો એક છે હીટ. હીટમાં ટોટલ જે છે બે પ્રકાર પડે છે, એક ડ્રાય હીટ અને એક મોઇસ્ટ હીટ. ડ્રાય હીટ ની અંદર ફર્ધર 3 વસ્તુનો યુઝ કરવામાં આવે છે, એક ઇન્સિનરેશન, ફ્લેમિંગ અને હોટ એર ઓવન. તો આપણે પહોંચ્યા છીએ હોટ એર ઓવન. હોટ એર ઓવન જે છે મોસ્ટ વાઇડલી યુઝ મેથડ છે, સૌથી વધારે વપરાતી મેથડ છે હોટ એર ઓવન મિત્રો. હા મિત્રો, હોસ્પિટલોમાં હોય છે, લેબોરેટરીમાં હોય છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય જેની અંદર આવા પ્લાન્ટ હોય છે ત્યાં હોય છે. આ બધી જ જગ્યાએ મોસ્ટ વાઇડલી યુઝડ મેથડ કઈ છે? હોટ એર ઓવન. એમાં શેનો ઉપયોગ થાય છે? ડ્રાય હીટ નો યુઝ થાય છે, કારણ કે ડ્રાય હીટ નો જે પાર્ટ છે એટલે ડ્રાય હીટ નો યુઝ થાય છે. તો હવે સીધી વસ્તુ છે કે ચાલો ટેસ્ટ ટ્યુબ એટલી બધી મારે વપરાશમાં આવી, હવે મારે એનો વપરાશ પૂરો થઈ ગયો છે, તો મારે એને ફરીથી યુઝમાં લેવા માટે એને સ્ટરીલાઇઝ કરવી પડશે. ટેસ્ટ ટ્યુબ સમજો, ફ્લાસ્ક સમજો, બરોબર. હું તમને ઉદાહરણ માટે આપું છું. હવે એનું મારે સ્ટરીલાઇઝેશન કરવું છે, બરોબર, તો હું ટોટલ બર્નિંગ કરી શકીશ? ના, કારણ કે ગ્લાસની વસ્તુ હોય, કાચની વસ્તુ એની ઉપર હું કરું તો એ તો બધું નકામું છે, આને મારે રીયુઝ કરવાનું છે. શું ફ્લેમ ઉપર રાખી શકું? ના, પરંતુ હું એને હોટ એર ઓવનમાં રાખી શકું, પરંતુ એમાં 160 ડિગ્રી ટેમ્પરેચર હોવું જોઈએ, એ પણ 1 કલાક માટે હોવું જોઈએ, 1 અવર માટે, બરોબર, આટલું હોવું જોઈએ. હોલ્ડિંગ પીરિયડ ઓફ 160 ડિગ્રી for 1 hour is used for different types of material sterilization. બરોબર. હવે મિત્રો ફરીથી હોટ એર ઓવન મોસ્ટ વાઇડલી યુઝ મેથડ, ડ્રાય હીટ નો યુઝ થાય છે, તેમાં 160 ડિગ્રી ટેમ્પરેચર 1 કલાક માટે હોવું જોઈએ છે. હવે શેના માટે યુઝ થાય? ગ્લાસવેર, કાચની વસ્તુ માટે થાય, ફોર્સેપ માટે થાય, ફોર્સેપના સ્ટરીલાઇઝેશન માટે થાય, સ્કાલ્પેલના સ્ટરીલાઇઝેશન માટે થાય, સિરિંજના સ્ટરીલાઇઝેશન માટે થાય, સ્વેબ, લિક્વિડ પેરાફિન અને ડસ્ટિંગ પાવડર વગેરે માટે થાય. જેમાં ગ્લાસવેરને જો આપણે હોટ એર ઓવનમાં મૂકવાનું હોય તો મિત્રો એને પહેલા સંપૂર્ણ રીતે ડ્રાય થઈ જવા દેવું પડે. તેમાં પાણી કે બીજું કાંઈ પણ વસ્તુ, વોટરના ઓર ડ્રોપ ને એવું ના હોવું જોઈએ, ટોટલી ડ્રાય થઈ જાય પછી તેમાં તેને તમે મૂકી શકો છો. એ સિવાય ટેસ્ટ ટ્યુબ અને ફ્લાસ્ક હોય એને સીધા નથી મૂકી દેવામાં, પરંતુ એને પેપર દ્વારા રેપ કરવામાં આવે છે. કાગળથી એને તમારે આખા વીંટાળી દેવાના, એક પણ જગ્યાએથી બહાર ના રહેવું જોઈએ, પછી તમારે એને એની અંદર મૂકવાનું હોય છે મિત્રો. તો ફિઝિકલ મેથડની, ફિઝિકલ એજન્ટની અંદર જે છે એ ડ્રાય હીટની અંદર ટોટલ 2 પ્રકાર, ડ્રાય હીટ ને મોઇસ્ટ હીટ. ડ્રાય હીટ ની અંદર ફરીથી 3 પ્રકાર, ઇન્સિનરેશન, ફ્લેમિંગ અને હોટ એર ઓવન. બરોબર. ઇન્સિનરેશન આની અંદર બધી જ વસ્તુ જે છે જેટલું ડિસ્કાર્ડેડ મટીરીયલ હોય એને ટોટલ બર્નિંગ કરવામાં આવે 800 ડિગ્રી થી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી, બરોબર. ત્યારબાદ ફ્લેમિંગ ની વાત કરીએ તો એમાં નિક્રોમ વાયર જે છે એકવાર યુઝ કર્યા પછી તેને બન્સેન બર્નર ઉપર, ફ્લેમ ઉપર રાખવામાં આવે, જ્યાં સુધી લાલ રાતો ખૂબ ના થઈ જાય, રેડ હોટ ના થઈ જાય ત્યાં સુધી રાખવામાં આવે છે, જેનાથી તેના માઇક્રો ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય થઈ જશે. ત્યારબાદ હોટ એર ઓવન મોસ્ટ વાઇડલી યુઝડ મેથડ છે મિત્રો. એમાં ડ્રાય હીટ નો યુઝ કરવામાં આવે છે, 160 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે 1 કલાક માટે રાખવામાં આવે છે. તેમાં ગ્લાસવેર જેને સૌથી પહેલા ડ્રાય થઈ જવા દેવાના, પછી તમે એને વાપરી શકો છો. એમાં ફોર્સેપ નું સ્ટરીલાઇઝેશન હોટ એર ઓવન ની મદદથી કરી શકો. સ્કાલ્પેલ, સિરિંજ, સ્વેબ, લિક્વિડ પેરાફિન ને ડસ્ટિંગ પાવડર, આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ હોટ એર ઓવન ની મદદથી સ્ટરીલાઇઝેશન કરવા માટે. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબ અને ફ્લાસ્ક જે છે તેને તમારે રેપ કરવા પડશે પેપરથી, બરોબર, પછી તમે મૂકી શકશો, ડાયરેક્ટ નહીં મૂકી શકો, કારણ કે કાચની વસ્તુ છે ને એમાં પણ નાની છે, બરોબર. તો મિત્રો આ થઈ ગયું ડ્રાય હીટ. હવે આપણે આગળ વધીએ